હાલ આજે પરવાનું ચાલુ થયું હતો મશીનને જો પ્લગ ઇન કર્યું અને આની અંદર આપણે હવે આમ ફિટ કર્યું છે. હવે હલશે નહીં અને હવે એને છે ને હવે આની અંદર બધા લોટ નાખવાના છે. હવે લોટ એડ કરતા ધ્રુવી બધા ઈસરનો લોટ છે બાજરીનો. હાલો મુઠિયા બનાવવાના છે આજે એટલે ઉભા રહો એક કામ કરીને પહેલાં કાઢી જ નાખીએ સમજ્યા પછી પહેલાં લોટ નાખી દે પછી ઓલું કરીએ આપણે હાલે ને વાંધો નહીં. હાલો જો આમાં છે ને પહેલાં આપણે બધું મુઠિયાનો બધો સામાન આમાં નાખી દેવાનો છે. કાંઈ કરવાનું નથી જો હાવ ઇઝી. જો આમાં લોટ નાખી દીધો બસ 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 બાજરાનો લોટ બસ. લે હવે ચણાનો લોટ નાખ અને હવે આપણે ચણાનો લોટ નાખી દેવું અને એની પછી ઘઉંનો લોટ આવશે. આ જો આ ચણાનો લોટ આવી ગયો. આ ચણાનો લોટ નાખશું. ચણાનો લોટ થોડોક નાખશું અને એની પછી છે ને આપણે ઘઉંનો લોટ નાખશું. ઘઉંનો લોટ નાખશું અહીંયાથી બધા લોટ છે ને પડ્યા હતા એટલે હવે આપણે ઘઉંનો લોટ નાખશું. આની અંદર આપણે આ ઘઉંનો લોટ એડ કર્યો થોડોક ઝાઝો નાખશું કારણ કે આપણે 3 જણા છે પ્લસ ટિફિન છે એટલે જો નાખી દીધી મેથી આમાં મસ્ત અને મેથી અંદર જાય છે એટલે મેથી થોડીક નાખવી પડશે જી તાણા પડ્યા છે. ચાલો મેથી બધી નાખી દીધી અને હવે આમાં થોડીક નાખવાની મરચી અને હળદર ને એવું બધું. જો મરચી જાય છે અંદર આની અંદર મરચી નાખવાની છે. નાખ થોડીક નાખી દે મીઠું નાખી દેજો. મીઠું નાખી દીધું છે. થોડું તેલ નાખી દેજો ને પછી ઉપરથી પાણી નાખવાનું છે એમાં. બસ 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 જો હવે અને કાંઈ નહીં આમ કરીને જો આમ ચડાવી દેવાનું છે અને આની અંદર ઉપરથી હવે પાણી નાખવાનું છે અને આમ ફિટ કરી દેવાનું છે અને પહેલાં તો જે નીચે ધક્કો મારવો પડશે એકવાર. નીચે ધક્કો કઈ રીતે મારવાનો ખબર છે એ જોવું પડશે. મેન્યુઅલ કર્યું હાલતું ને. હાલો હવે આની અંદર પાણી નાખવાનું છે પણ પહેલાં તો છે ને આ ફિટ કરી દેવાનું છે અને જો આમ ગોઠવી દેવાનું કમ્પ્લીટ અને આ રીતે છે ને આમ ગોઠવવાનું છે. હવે આની અંદર છે ને આમ પાણી નાખી દેવાનું છે. આમ પાણી નાખશું ને એટલે હવે આને ચાલુ કરવાનું છે. હવે જો પીઝા ડો છે એટલે આપણે પીઝા ડો જ કરવાનો છે. વોલ વ્હીટ જોકે વ્હીટ નહીં પીઝા ડોમાં કેટલું આવે પીઝા ડો આવે પછી વોલ વ્હીટ આમાં 4 પ્રકારના આવે છે ફંક્શન આવે છે. વ્હીટ આવે વોલ વ્હીટ આવે વ્હાઈટ બ્રેડ આવે અને પીઝા ડો આવે. તો આપણે પીઝા ડો જ કરીએ સમજ્યા. હાલ આજે પરવાનું ચાલુ થયું હતો જો
આ જો ફરવાનું ચાલુ થયું છે કમ્પ્લીટ. હમણાં લોટ બની જાય 10 મિનિટની અંદર આમાં લોટ બનશે. 10 મિનિટ થાય ને ત્યાં લોટ બંધી જાય, આમાં કમ્પ્લીટ બંધાઈ જાય. તો પાણી નાખી દઈએ ઉપરથી અહીંયાથી. આ હારું હોય હાથ બાદ બગાડવા નહીં, કાંઈ કરવું નહીં, એમ જો ફટાફટ થઈ જાય. તો આની અંદર આવો સરસ મજાનો લોટ બંધાઈ ગયો છે અને એકદમ સરસ બંધાઈ ગયો છે. અને અહીંયા છે ને ભાઈ કોઈ પણ પ્રકારનું છે ને કંઈ ગોબરાણી નથી થઈ. અને જો કાંઈ નહીં, ખાલી આ 3 વસ્તુ ધોવાની રહે, 4 વસ્તુ બાકી કમ્પ્લીટ છે. એટલે આ વસ્તુ સારી છે, લેવાય એવું છે ભાઈ. મજાના ઘૂઘરા છે, પછી યારે લીલી ચટણી છે અને રેડ ઓનિયન અને યારે થોડુંક દહીં. અને હવે જો ખાવા બેસવાનું છે અને એની યારે આપણે 1 એન્ડ ઓનલી 1 તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. અને હવે આપણે ખાઈ લેવાનું છે. અને હવે મસ્ત આપણા મુઠિયા રેડી થઈ ગયા છે, નવા ડો મેકરમાં બનાવ્યા છે. અને જો ગરમા ગરમ મુઠિયા છે, ડીશમાં નાખ્યા. એક નંબર છે ભાઈ. મસ્ત બન્યા છે ભાઈ, એક નંબર છે. અને સોસ આરે ખાવાના, ચટણી આરે ખાવાના, દહીં આરે ખાવાના, બહુ મજા આવે. ફાઇનલી મેં જમી લીધું છે અને હવે પછી મારો વિચાર એવો છે કે બ્લોગ એડિટ કરીને હવે ફટાફટ સૂઈ જવાનું છે. અને હવે પછી આપણે બધા મળીશું આપણા નવા વ્લોગમાં, એટલે વેઇટ ફોર ન્યૂ બ્લોગ.